તૂટી ગયો, ચાલુ બંધ નહીં કરાતો. નમસ્કાર મિત્રો, આપણે આવી ગયા છે તૂટી ફૂટી ગાર્ડનમાં, જેમાં તૂટેલી હાલતમાં છે ગાર્ડનની હાલત અને ફૂટેલી હાલતમાં છે મહાનગરપાલિકાની પોળ. હા શું છે લાગે છે આફ્રિકા નહીં આવી ગયા ને? અને હવે તમે જોઈ શકો છો કે આ કોઈ આફ્રિકાના જંગલમાં આપણે નથી આવ્યા, પણ મહાનગરપાલિકાના ગાર્ડનનું શૌચાલય છે. મહાનગરપાલિકાના ગાર્ડનના ટોયલેટમાં હવે તમે જોઈ શકો છો કે ગાર્ડનની શોભા વધારતા જે મોન્યુમેન્ટ્સ છે એ ટોયલેટમાં પડી રહ્યા છે, અને ત્યાંની જે બિસ્માર હાલત છે અને જે પાણી નથી આવતું એ પણ તમે જોઈ શકો. અને ગાર્ડનના બંને શૌચાલય અત્યારે બંધ હાલતમાં પડી રહ્યા છે. આ છે તમારા માટે એઆઈ ઓપરેટર પાણીની પરબ, જેમાં તમને પાણી સિવાય બીજી બધી જ સુવિધા મળશે, પણ પાણીનું એક ટીપું નહીં મળે. અહીંયા કોઈન કાર્ડ અને એટીએમ લખ્યું છે, તો અહીંયા પાણી નીકળશે કે પૈસા? આણંદના ટીપી 9 વિસ્તારમાં તારીખ 23 ડિસેમ્બર 2024ના રોજ પાલિકા દ્વારા તૈયાર કરાયેલા આ બાગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અને તમે જોઈ શકો છો આ છે સાચવણી મહાનગરપાલિકાની. આ સાધનોથી કોઈને હાનિ થાય તો એની જવાબદારી કોણ લેશે? હવે આ ચકેડી આના પર હશે, આ ચકેડી આના પર હશે કે આ બંને થઈને આના પર હશે? 5-6 મહિના પહેલા બનેલો આ ગાર્ડન જેની આ હાલત છે, તો હવે જોવાનું એ રહેશે કે તંત્ર ક્યારે જાગે.